ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને નર્મદા જિલ્લાની પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા બીઆરસી ભવન ગરુડેશ્વર આયોજિત જિલ્લા કક્ષાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર 2 એકતાનગર ખાતે યોજાયું કે જેનું જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણ પટેલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નિશાંત દવે તથા ડાયટના પ્રાચાર્ય એમજી શેખ સહિત અન્ય મહાનુભાવો નિર્ણાયકોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। વૈજ્ઞાનિક કૃતિઓની સાથે સાથે ધાન્ય પાકોના વિભાગમાં આપણે જે પાકોને ભૂલી ગયા છીએ તેને કઈ રીતે ફરીથી જીવનમાં લાવવા, પ્રદૂષણ થતા વાતાવરણને અને પાણીને કઈ રીતે બચાવવા, સાથે સાથે ગણિતમાં કઈ રીતે વિદ્યાર્થીઓને સરળતાની નવી પદ્ધતિથી ભણાવી શકાય કે જેથી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે। ત્યારે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। એ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણ પટેલ, ડાયટના પ્રાચાર્ય એમજી શેખે પ્રાસંગિક પ્રવચન કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ સમજાવ્યું। ડાયટના ડોક્ટર રેબન્સ ભગતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપી અને જણાવ્યું હતું કે 5 વિભાગ કે જેમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન વિભાગોમાં કુલ 21 કૃતિઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ વિજેતા કૃતિને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। 26માં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 અંતર્ગત કુલ 51 કૃતિઓ રજૂ કરવામાં આવી। આજના દિવસે અહીં 51 જેટલી અલગ અલગ શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી છે। એમાં અલગ અલગ 5 વિભાગ જે NCERT તરફથી નક્કી કરવામાં આવ્યા છે। પ્રથમ વિભાગ છે ખોરાક, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, બીજો વિભાગ છે પરિવહન અને સંચાર, ત્રીજો વિભાગ છે પ્રાકૃતિક ખેતી, ચોથો વિભાગ છે ગાણિતિક નમૂનાઓ અને ગાણિતિક ચિંતન અને પાંચમો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ। આ 5 વિભાગની અંદર બાળ વૈજ્ઞાનિકે ખૂબ જ સરસ કૃતિઓ રજૂ કરી અને આમાંથી કુલ 10 કૃતિઓ સારામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે। ડોક્ટર રોબિન સેમ ભગત, જિલ્લા વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા। જ્યોતિ જગતાપ સાથે CN 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ।